અમદાવાદની ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં એનએસયુઆઈ શહેર પ્રમુખ તિલકરામ તિવારી દ્વારા થયેલી ધમકી અને ઝપાઝપીની ઘટના ચર્ચામાં છે। સ્કૂલ ડાયરેક્ટરે ધોરણ 8ના એક વિદ્યાર્થીનું 1 વર્ષથી ધમાલ મસ્તી કરતાના આધારે એડમિશન રદ કર્યું હતું અને એલસી આપ્યું હતું। એલસી લઈ જવા વિદ્યાર્થીના માતા-પિતાને જાણ પણ કરાઈ હતી, જે બાદ 26 ઓગસ્ટે તિલકરામ અને તેના સાથીઓ આભાબેનની ઓફિસમાં જઈને કહેવા લાગ્યા હતા કે તું કેમ અમને નહીં મળે, અમને ઓળખે છે, અમે લોકો કોણ છીએ। જ્યારે આભાબેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ દરમિયાન સ્કૂલના સ્ટાફ અને વાઇસ પ્રિન્સિપલ પિંકીબેન સાથે પણ હાથાપાઈ અને ધક્કામુક્કી થઈ। આખી ઘટના સીસીટીવી અને મોબાઈલમાં કેદ થઈ ગઈ છે અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સ્કૂલ તરફથી તાત્કાલિક 100 નંબર પર જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસે તિલકરામ તિવારીની ધરપકડ કરી અને 4 લોકો સામે ગુનો નોંધ્યો છે। જ્યારે એનએસયુઆઈના પ્રમુખે સ્કૂલ પર પ્રતિઆક્ષેપ પણ કર્યા છે, જેમાં સ્કૂલને એફઆરસી દ્વારા વાર્ષિક 61,000 રૂપિયા ફીની મંજૂરી મળેલ છે, જ્યારે સ્કૂલ 92,000 રૂપિયા ફી વસૂલે છે। વિચારવાની વાત તો એ છે કે એનએસયુઆઈ જે સંગઠન વિદ્યાર્થીઓના હિત માટે લડે છે, તેનું નેતૃત્વ શિક્ષણ સંસ્થાઓ પર દબાણ બનાવવા લાગ્યું છે। શું રાજકીય સંગઠનોના આવા ખોટા ઉપયોગથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરેખર સુરક્ષિત છે ખરા? વિદ્યાર્થીઓ માટે લડતા નેતાઓમાં શિસ્ત ક્યાં છે? વિદ્યાર્થીઓના નેતા દ્વારા જ હવે શિસ્ત ભંગ કરવામાં આવી રહી છે અને અભદ્ર ભાષામાં પ્રિન્સિપાલને સાથે વાતચીત કરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે એનએસયુઆઈના નેતા વિક્રમસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। વિક્રમસિંહભાઈ, એનએસયુઆઈના નેતાને આવી ભાષા કેટલી શોભે? બે જે વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો છે, કટિંગ કરીને વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો છે। આપ સાથે હકીકત અમે કાલે બપોરે 1 વાગે મીડિયા સમક્ષ મૂકી હતી। અમારા અમદાવાદ શહેર એનએસયુના પ્રમુખ ભાઈ તિલકરામ તિવારી એ સ્કૂલની એક વાલી તિલકરામ તિવારીને આવીને મળે છે કે મારા દીકરાને દીકરીને ખોટી રીતે આ લોકો ત્યાંથી રસ્ટિકેટ કરી દીધા છે। ત્યારબાદ તિલકરામ તિવારી સ્કૂલમાં જાય છે અને કહે છે મેડમ અમે વાલી અને વિદ્યાર્થી સાથે તમને મળવા માંગીએ છીએ। ત્યારે ત્યારે એડમિન ઓફિસ એવું કહે છે કે એનએસયુના હોય કે કોઈ બી સંગઠન સાથે જોડાયેલો અમે આપની સાથે વાત કરવા નથી માંગતા। એટલે સ્કૂલની આવી દાદાગીરી, આ વિદ્યાર્થી નેતાઓની દાદાગીરીની સ્કૂલની દાદાગીરી છે અને હું એશિયન ગ્લોબલ સ્કૂલની વાત કરીશ। આપણે ડીઓ સમક્ષ પણ આની રજૂઆત કરી છે કે સ્કૂલની એફઆરસી મંજૂર થઈ છે 61,000 પણ વિદ્યાર્થીઓ વાલીઓ જોડેથી વસૂલે છે 92,000 એટલે એક વિદ્યાર્થી દીઠ 31,000 રૂપિયા વધારે લે છે અને ફરજિયાત ડીઓને કરી છે, સ્કૂલને કરી છે। સ્કૂલ ક્યાંક ને ક્યાંક આ સરકારના બે હાથ હોય, સરકારના મુદ્દેદારોને ચલાવતા હોય કે આપણે સરકારના અધિકારી, સરકારના મોટા નેતાઓ આની અંદર પાર્ટનર હોય એટલે આ સ્કૂલને કે બદનામ, ખોટી રીતે બદનામ કરવાની વાતો થઈ રહી છે। બદનામ નથી કરી, એનએસયુએ સાચા આક્ષેપો કર્યા છે અને કીધું છે કે આ વિદ્યાર્થીઓને ખોટી રીતે આ સ્કૂલ લૂંટી રહી છે। ક્યાં સુધી આવી રીતે આવી સ્કૂલો વિદ્યાર્થીઓને લૂંટશે? તમે અમદાવાદની ઘણી બધી સ્કૂલો છે જેની અંદર જઈને જોશો તો આ સ્કૂલો એફઆરસી કરતા વધારે ફી વસૂલે છે એટલે ડીઓ પણ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલોને ખોટી ખુલ્લો દોર આપ્યો તેવું દેખાઈ રહ્યું છે। વિક્રમભાઈ, તિલકભાઈ દ્વારાથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને જો વિદ્યાર્થીઓમાં શિસ્ત પહેલા આવે છે તો પછી વિદ્યાર્થી નેતાઓમાં શિસ્ત ક્યાં છે? અમે જે વિડિયો આવે છે અમે જ વિડિયો મૂકીને અમે જ કીધું હતું કે આ સ્કૂલની દાદાગીરી છે। અમે જ અમારું જે એનએસયુઆઈ તમામ વિડિયો મૂક્યું હતું કે આ સ્કૂલ છે એશિયન ગ્લોબલ સ્કૂલ એને આવી રીતે અમને અંદર જતા અટકાવે છે। ત્યારે અમને તો સમાચાર મળે છે વિક્રમભાઈ, આપનો અવાજ સરખી રીતે નથી આવી રહ્યો। હેલો જી જી, મીડિયાના મિત્રો પણ ત્યાં જવા કહે છે, મીડિયાના મિત્રોને પણ અટકાવે છે। એટલે એશિયન ગ્લોબલ સ્કૂલને હંમેશા દાદાગીરી રહી છે, કોઈ જાનથી મારી નાખવાની ધમકી નથી આપી। તમે સ્કૂલના સીસીટીવી માંગશો તો સીસીટીવી વોઇસ રેકોર્ડિંગ વાળા છે, બધી ખબર પડી જશે। અમે એવું જ કીધું છે કે આ સ્કૂલની અંદર જે ખોટી રીતે વિદ્યાર્થીઓ વાલીઓને હેરાન કરવામાં આવે છે એ નહીં ચલાવી લેવાય। વિક્રમભાઈ, જે પ્રમાણે હવે સ્કૂલના ડાયરેક્ટર દ્વારા આક્ષેપ કરાયો છે કે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે અને ઝપાઝપી કરવામાં આવી છે અને ધક્કામુક્કી કરવામાં આવી છે, તો આ મુદ્દે આપ શું કહેશો? સ્કૂલ પ્રશાસન દ્વારા બહેનોને ત્યાં આગળ રાખી ખોટી રીતે સ્કૂલ પ્રશાસન પોતાની જે એફઆરસી થી વધારે ફી વસૂલે છે, જે લૂંટે છે, એ લૂંટવાનું કાવતરું લોકો સમક્ષ ન જાય, બીજા વાલીઓ, બીજા વિદ્યાર્થીઓ જેના ભોગ બન્યા છે એ બહાર ના આવે એટલે આવી ખોટી ફરિયાદ કરી વિદ્યાર્થી નેતાને જે વિદ્યાર્થીઓ માટે લડે છે એને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તિલકરામ તિવારી દ્વારા કોઈ ધાક ધમકી આપવામાં નથી આવી, કોઈ કહેવામાં નથી, એને શાંતિપૂર્વક રજૂઆત કરી છે। એમણે ડીઓ ઓફિસમાં પણ શાંતિપૂર્વક રજૂઆત કરી છે અને હું બીજી વાત કરી કે આ ગ્લોબલ સ્કૂલ કેમ ભાઈ વિદ્યાર્થીઓને વાલીઓને ખોટી રીતે કાઢી મૂકે છે, કેમ મીડિયાની અંદર નથી આવવા દેતી, કેમ એવી તો શું ડરે છે
કે તમે સીધી એફઆઈઆર કરવાની ફરજ પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારના નેતાઓના આની પર હાથ છે. સરકાર કહે છે કોઈ વાંધો નહીં, તમે અમે જોઈ લઈશું, પણ એફઆરસી વિરુદ્ધ રજૂઆત કરે, ડીઓને પણ સાંભળતા નથી. ડીઓ પણ કેવા માંગે છે, ડીઓને પણ આ લોકો સાંભળતા નથી. ડીઓની નોટિસ આવે છે એને સાઈડમાં મૂકી દે છે. એટલે આવી સ્કૂલો પર કાર્યવાહી કરે છે. એનએસયુઆઈ આજથી જાહેરાત કરે છે કે એનએસયુઆઈ આવી સ્કૂલો, જેટલી પણ અમદાવાદમાં આવી સ્કૂલો ચાલે છે જે એફઆરસી કરતા વધારે ફી વસૂલે છે, એમના વિરુદ્ધ આંદોલન કરશે. અને બીજું કે એશિયન ગ્લોબલ સ્કૂલની અંદર જે આરટી અંતર્ગત એડમિશન વિદ્યાર્થીઓ મળે છે એમની સાથે પણ ભેદભાવ રાખે છે. એસટી ના ગરીબ વિદ્યાર્થીઓ ત્યાં ભણી ન શકે, એટલે એના માટે પણ એમને અલગ બેસાડવામાં આવે છે, એવી એમને ફરિયાદ મળી છે. જી વિક્રમભાઈ, જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે એશિયન ગ્લોબલ સ્કૂલ આવેલી છે તેમાં એનએસયુઆઈ પ્રમુખે ઝપાઝપી કરી હતી અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને એનએસયુઆઈ દ્વારા પણ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.